ખાલી ખાલી નહીં ને? એમ તો મને માતાને વિશ્વાસ છે કે મારા ભક્તો મારા વગર રહી નહીં શકતા. તો તમારા માટે જ હું અહીં આવું છું, એવું માનજો. તમારા માટે જ અહીં આવું છું. નકર મારા દીકરાને કોઈ આવા હાર નહીં પહેરવા, કોઈ આવા ફૂલડા નહીં ઉડાડવા, કોઈ આવી મતલબ ચુંદડી ઓઢીને એને ખાલી ખાલી આવી દોડવાનું, એને બોલવાનું, એના માન સન્માનની કશી પડી નહીં. એને કશી પડી નહીં. તમે હોનાનો મોટો મુંગટ લાઈન પહેરાવો ને મારા દીકરાને માથે, તો મારા દીકરાને રૂવાડું ના હાલે. એ મારો દીકરો છે. કે હોનાથી 24 કેરેટ હોનું માતા જ મળી જાય, એના બીજા હોના રસ રે? આ શું ખોટું રે કો? એટલે મારા દીકરાને કર્તવ્ય મળ્યું છે ને, એટલો નાનો બની અને કગર વગર કરીને રડીને મારા આગળ રડી અને અહીંયા આવે છે કે માં જો હું તો કશું જોડતો નતો, હું તો પહેલા તને માનતોય નતો. ભક્તિ ત્યાં પ્રદાન કરી, ભક્તિ ત્યાં કરાઈ, સેવાય ત્યાં કરાય, આ બધું તું જ કરાવે છે. આ બધું ચમનું થઈ ગયું, હું જોડતો નહીં. આ તો બધું સપના જેવું તું રચાવે છે. આ ગાદી તારી છે, બેહવાનું તારા છે, આ ભક્તોય તારા છે. મને કોઈ જોવા, મને કોઈ સાંભળવા આવતું નહીં. એમ કરી મારો દીકરો રોજ ઘેર પ્રાર્થના કરી અને આખો દંડવત થઈ અને કગરીને આવે કે લે માં આંખો બંધ કરીને હું હેડું છું, તું ચુંદડી ઓઢું એટલે તું મારા શરીરમાં પ્રવેશ કરી અને તારા જે બોલાડવું હોય એ બોલાડજે. તો મારા દીકરાની વાણીએ બિરાજમાન છું. આ શું ખોટું? મારા દીકરાની વાણીએ બિરાજમાન છું, છતાંય તમને એવી શંકા ના થાય કે આ વ્યક્તિ બોલે છે. થાય હે? ખુખાર મેલડીનો અવાજ છે ગોળા, સપનામાં ગુંજે. ગુંજે કે નહીં? ગુંજે, રાત દાડો ગુંજે. તો મારા દીકરાને મતલબ એ કશું એ જાણે છે, ખુદ જાણે છે. જાહેરમાં કહેવાનું થાય ને તો એ બોલે કે મારાથી હુકો પાપડે ભાગ્યો નહીં. હા હા, હું કહું છું, સત્ય કહું છું. મારા દીકરાની કોઈ તાકાત નહીં કે 5 માણસ વચ્ચે બોલી શકે. હું સત્ય કહું છું. એની કોઈ એવી તાકાત નહીં કે આ બધું રચના રચાઈ શકે. એની કોઈ એવી બુદ્ધિ નહીં કે આ બધું આયોજન વ્યવસ્થિત રીતે કરી દે. બધા તો એવું કહે છે કે બહુ હોશિયાર છે. મારો દીકરો મારી આગળ ડફોર જ રહે કે માડી હું તો જો બુદ્ધિ વગરનો છું, તારા દારો છું, તારા જે રચાવ રચા. દુનિયામાં મારા દીકરાની વાહ વાહ થાય છે ને તો મારી મેલડીના કારણે.